હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. તમે જોઈ શકો છો અત્યારે એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. તો પપ્પા બહારથી આવ્યા અત્યારે ઓફિસેથી, તો ગાડીમાં બેઠા બેઠા સોંગ સાંભળતા હતા ને, તો મમ્મીને બોલાવ્યા કે વિડીયો લઈ દો મારો ને વીરાનો એમ. જો બે મસ્ત ડાન્સ કરે છે બાપ દીકરી. અમારે પપ્પા થોડાક સ્ટ્રિક્ટ એટલા છે પણ એટલા બધા નથી, મોજ મસ્તીવાળા છે એટલે બહુ મજા આવે. બધાય મળીને ડાન્સ કરીએ, સોંગ સાંભળીએ, બહુ જ ગમે આવું બધું પપ્પાને, એટલે વાંધો ના આવે. પછી જો આજે તો ઝાપટ ઝૂપટ કાઢ્યું હતું, ઘરે બાવા ઝાડા કર્યા, બાવા પાડ્યા, પંખા સાફ કર્યા, અને જોડે બીજી બધી સાફ સફાઈ પણ શરૂ હતી. તો કપડાં સંકેલવાના બાકી હતા, તો મમ્મી અંદર એ કરતા હતા, હું બહાર બીજું બધું કામ પતાવતી હતી. અને પાછો વરસાદ શરૂ છે ધારો કાલનો, એટલે કપડાં તે બહુ જલ્દી સુકાતા નથી. આપણા કાનાજીને આપણે નાહવા માટે લઈ આવ્યા છીએ નીચે. કાનાજી કાળા કાળા થઈ ગયા છે. નાના કાના અને મોટા કાના બેયને વરસાદ આવે તો નવડાવવાના છે, ખાટલા ઉપર બેહાડી. આપણે આવી ગયા છીએ ઉપર. આ લગાવવાનું છે આપણા ઉપરના ડોરમાં. જગ્યાએમાં છે તો કચરો બહુ આવે છે, તો આ કટ કરીને માપીને લગાડી દઈએ. જો આપણે આ લગાવી દીધું છે. આને શું કહે છે મને નથી ખબર, પ્રોટેક્ટર કહેવાય. એમ તો પ્રોટેક્ટ થાય થોડોક દરવાજો આપણો, બીજો તો મને નથી ખબર આને શું કહેતા હોય. તો આપણે જો અહીંયાથી એકદમ પરફેક્ટ માપ લઈને અહીંયા સુધી એકદમ મસ્ત રીતે કટ કરીને હવે લાગી ગયું છે. તો હવે અહીંયા પણ કચરો જે બહારથી જે જગ્યા હોય દરવાજાની નીચે, એમાંથી જે કચરો આવે ને એ નહીં આવે હવે. અને થોડો ઘડે ઘડે ભટકાય છે ને, એ ઓછો ભટકાશે દરવાજો. અહીંયા જો આપણી બાલ્કની, જો લાલ બધા ઝાડવા એવા ધોવાઈ ગયા છે ને, ધૂળવાળા ઝાડવા બધા મસ્ત થઈ ગયા છે અત્યારે ધોવાઈને. કેટલો મસ્ત માહોલ છે. કોકો આવે છે. हेलो गाइस, अभी देखो धीरे धीरे बारिश का मौसम आ रहा है नहीं, आ गया और मेरे को है ना स्कूल में 3 दिन की छुट्टी है, फ्राइडे सैटरडे और संडे की। आज फ्राइडे है ना, तो देखो आप देख सकते हो कितनी बारिश का मौसम हो चुका है। मस्त देखा कि थोड़ी देर के बाद है ना मैं मसाला को निकालने वाली हूँ इस बारिश के मौसम। જો નાખવાનું છે આપણે આમાંથી બાજરો આમાં નાખી દઈએ. ટીપણાની અંદર પ્લાસ્ટિક રાખી દીધું છે, એની અંદર બાજરો ભરી લઈએ અને સાથે નાખી દઈએ બોરિક પાવડર. ફરતું ફરતું બધે ઉપર નીચે બધે કામ ચાલુ. બોરિક પાવડર નાખતા નથી પણ મગાવ્યો છે અત્યારે. પછી જો આપણે આવી રીતે ભગવાનને નવડાવી દીધા મસ્ત વરસાદમાં. અને બપોરે રસોઈ બીજી કંઈ બહુ બનાવવાની હતી નહીં, એટલે વીરાબાને જમવા હતા કોરિયન નૂડલ્સ.
તો એને ફટાફટ એ કરી દીધા અને એને પોપકોર્ન પણ જમવા હતા. અને જોડે મેં બનાવ્યો હતો મગની દાળનો હલવો. હજી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે, ક્યારેય બનાવ્યો નથી, એટલે મને એમ થયું કે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો છે તો જો આ વખતે સરખો બને તો હું મારા દર્શકો સાથે આખી રેસીપી શેર કરીશ. તો આ વખતે બહુ મસ્ત બન્યો છે, એટલે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે જરૂરથી રેસીપી શેર કરીશ. આ હતો મમ્મીનો સવારનો નાસ્તો. તો 3 પ્રકારના ગાંઠિયા, તીખા, મોળા અને ફાફડી ત્રણેય, અને ચા. મમ્મીને હમણાં ચાની ટેવ બહુ પડી ગઈ છે, નાસ્તામાં ચા સવારે જોઈએ જ તે એવું છે. બીજા કોઈ અમારા ઘરમાં ચા પીતા નથી. બસ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.